ખરેખર અમુક લોકો તો બ્લડ પ્રેશર ના ડર થી મીઠું ખાવાનું છોડી દી, ડાયાબિટીસ ના ડર થી ગળ્યું ખાવાનું છોડી દી, પણ ભગવાન ના ડર થી હરમ નું ખાવાનું નહીં છોડતા. ₹100 હે હાલ ડોહાન કઈ ડોહા થોડા કદી માં આપડી પાસે ₹2 હોય છે. જમીન કાગરિયા તેજોરી માં પડ્યા હે ને. ભાઈ આ રસ્તો મોન સાજે છે. ઓ ભાઈ મોન સાજે છે. તો લાય મોબાઈલ. લ્યો સાહેબ ઉપારો તારો હાલ દે ને કે મહિના છે. હું ડોહા છોકરી વાળા તરફથી કે છોકરા વાળા તરફથી? છોકરા વાળા તરફ થી આવ્યો, મારો જૂનો નાતો હે. ડોહા માતાજી માંડવો હે. લે આ માંડવો હે. ચોરના ઘર ચોરી એ કરે ભાઈ એ કરે. પિંગુ ભણવા બેઠો છે? ના જમા બેઠો. ક્યાં ભણે તું? 10મા ચોકણ ભણે છે તું? સ્કૂલમાં. મોટા થઈને શું બને? પહેલા તો હારો માણસ બન્યો. એમ નહીં, તારું સપનું શું છે? મને સપનું જ નહીં આવતું. એસી નાખ્યું તો આ તડકો તો તમે જોવો. બટા 80 લેવાના પૈસા તે દેશી માં નાખી દીધા. દીના, હા, મારી કુંડલીમાં 25 વર્ષ છે ને મારું મોત લખ્યું હતું, પણ મેં શું કર્યું ખબર? આધાર કાર્ડમાં 3 વાર ઓછા લખાઈ દીધા. મોતના ડફાક લઈને નદીને પાછો આવી ગયો. જબરજસ્ત મગજ તારું. નહીં મળે તું? ના મારું 25 વર્ષ થાય નહીં કે મારું એ નહીં. દીવાની દીવા વાઘુજી ખોટું ના લાગે છે, એક વાત કહું તમને. અરે તમે તાર બે વાતો કોણ? આ રોજ તમે ₹100 નો દારૂ પીવો છો, એવી ₹100 ની બચત કરો તો 6 મહિનામાં મારું ઘર ના ઉભું થઈ જાય તમારે, અને આ ઝૂંપડામાં રહેવું ના પડે. તમારી વાત સાચી. હું રોજ ₹100 દારૂ પી દઉં છું અને રોજ ₹100 બચાવું ને તો 6 મહિનામાં મારું ઘર થઈ જાય, બરોબર? પણ હું દારૂ બંધ કરું તો પછી જે અડ્ડેથી હું ₹100 નો દારૂ પીવું છું એના તો છોકરા ભૂસે મરી જાય ને. હેડો આપણે માની લીધું કે અડ્ડાવાળા નીથી તો દારૂ ગમે તે લઈ રહે, બરોબર? પણ ગામમાં બધા મને મજૂરી લઈ જાય છે અને હું દારૂ માટે કરીને ₹500 નું કામ ₹100 કરું છું, એ તો બાપડા બરબાદ થઈ જાય ને. હેડો આપણે માની લીધું કે મારા જેવા મજૂરિયા એને બીજા મળી જાય, પણ હું દારૂ પીધા પછી એક લારી વાળા ને બટાકા ભૂંગળા ખાવા જઉં છું તો એ લારી વાળાના તો છોકરા ભૂસે મરી જાય. હે ફૂમતઈ, હું મારું ઘર બનાવવા માટે કેટલાને ઘર પાડવા તૈયાર થઈ ગયો. ફૂમતઈ, મારા મા બાપે મને શીખવાડ્યું જ નહીં કે આપણે સુખી થ અને બીજાને દુખી કરો. એટલે હું મારા માટે નહીં પણ બીજાના માટે દારૂ બંધ કરવાનો નહીં. હું તને શીખવાડવા આવ્યો તો અને તું આખું બેઠું લઈ ગયો. તમારે સુખી થવું હોય ને તો આની એક વાત મગજમાં ના લેતા. ઓલા પેટ્રોલ પંપે મને ખબર જ હતી કે તું પેટ્રોલ ખૂટવાડીને જ આવવાનો, પણ કઈ વાંધો નહીં, તારેથી થોડું વધારે પેટ્રોલ હતું. અરે એમ ના, અહીંયાથી કોઈક મોટરસાયકલ ઠોકી ગયું, ચાવી વધી. મોટરસાયકલ ની ચાવીને આવ્યો ને તો આ તારો છેલ્લો દી હે મારા કલેજા.
બસ ખોટા બસ. હવે નહીં સહન થતું આપણે. હવે મહેનત ની રોટલી જ ખાવી પડશે. ચાલ ઘઉં ની બંધ થઈ જાય. ના લે, મકઈ ની ચાલુ થઈ ગઈ. હું એ જાન ની ચાલુ કરી દઉં. હે વાઘુજી, આપણે જીવનમાં દુઃખ ના જોવું હોય તો શું કરવું પડે? ઓછે વધડું થવું પડે. બે ઓછો દોન કરી દે તું તાર. અમુક ટાઈમ તો રાજુ એવું થાય ને કે મરી દઉં. ચમ લે? એટલે એટલા બધા પૈસા હતા ને કે હાથ પેઢી સુધી બે ખાઉં ને તો એ છૂટે એવું નતું. શું વાત કરે? કેવું થયું? હું 8મી પેઢી પેદા ના છે. એ હારું થયું, નકર તું એકી દારૂ પતાવી દે. હું જઉં તાર. સારું છે. પેટમાં દુખે હે અને છાતીમાં ભરે હે. લગભગ એસિડિટી હોય. બટા એ તો હારું મસર માઇક ન થાય. એ તો ડીડીટી, આ એસિડિટી. એટલે હું તો ડીડીટી સમજો. એટલે એ હું અલે બાટલી લાય કે મારી? તારું ફરી જો કહું પીને નહીં પર તારી બાટલી. અરે એમાં તો ખબર નહીં હો. તારી હતી? ઓ ને કર. જો તમારો સાથ હશે ને તો મારા અંગત તમારી જિંદગી બરબાદ કરી નાખ્યો. લખા પણ લ્યા. એટલે કેદુ નું માર કેવું તું પણ હું કઈ નતો હકતો. ક્યારેક ક્યારેક છે ને મને ડોહી હરીમાં આવે છે. ઈ કે ડોહા હે ને હરખો મને જીવા નથી દીધી. ઈ મહેનત મારી ડોશીએ જ માર્યું. અને કોક ભૂવા પણ હારા લઈ જા. હા તું કાઢો હરમાં આવે. ના રે ના, કઈક તો બાનું કાઢીને ભૂલા ખાર ઉતારવો ને. હજી તું કાયલ તો તું જો. સંજયભાઈ ક્યાં હે? એ ઈ ડોહા પાટ હોસ્પિટલ માં હે. તું ઘરે ગાઈ ગયા. ડોહાને હારી પૈટ ની દીધી લાગે. ડોહા હું થયું? મને મારો બાપો હરમાં આવ્યો તો. એ કે વહુ એ હરકો મરવા ન દીધો. અને હરમાં આવ્યો હે ને તાને ભાંગી નાખ્યો. અરે બટા, આ ઉમરે આ પગલું ન ભરાય. અરે ના બાપા, હવે આ જિંદગી જીવવામાં મજા નથી. અરે પણ આ થયું શું ઈ તો કે. અરે મારે માથાના વાળ જેટલું ધ્યાનું થઈ ગયું. હવે તો મારે મરી જવું હે. અરે તારો બાપ જીવે હે, કેટલું જાણું થયું તો મને કે. અરે બાપા, ઘણું થઈ ગયું હે, નથી કેવાય એવું. અરે એક વાર તો કે હજે તારો બાપ જીવે હે. અરે 8 લાખ રૂપિયાનું દેણું થઈ ગયું. એ બટા દોડી મોરી હે. આ લોટકું રાંઢું લે. દાદાભાઈ એક 20 રૂપિયાના કાજુ બદામ આલો. બહુ મસ્ત જાડા, પેક કરી દે. એ ખાઈ ગયો ને એવી હિનાત છે. બલ્લુ ચોકડ હેડ્યો. બસ હવે આ ગોમ છોડીને જતું રહેવું છે. આ દુનિયા છોડીને જતો રહે તો શું ફરક પડશે? વાઘુજી, વરસાદ જબર પડા આજ તો. હા એ તો મને ખબર છે, પણ તમે વરહાદના ઘેર જ રહો. बेकार है भैया, मैं तो टूट गया. મોટા કોઈ હે ઘરમાં? દેખાવમાં તો જ્યોતિષ લાગો હો. હા બાપલા.
તો આવો આવો, તમારું જ કામ હતું, આવો. જોવો આ હાથ. આરોગ્યની રેખા તો બધી કમ્પ્લીટ જ છે. અરે આરોગ્યની રેખાનું તો કઈ કામ નથી, ભલે વેલા મરી જાય. તમે ઈ પેલા જો આમાં કન્યા યોગ છે કે નહીં. તારે ચા પાણી ને જવું હે, તારા હજી ચા ઠેકાણા નથી ને. અરે મારે પૈણું હે, મારે રોટલા ખવડાવવા હે, તમારે ક્યાં ઉપાધિ કરવાની હે. તું રોટલા નહીં, કોકની દીકરીને ટૂપા ખવડાવી. એટલે વાઘુજી સિલિન્ડર પડ્યું છે ઘરમાં? ના ફૂમતે, મારે તો એક જ સિલિન્ડર છે. જકા મારું બધું આખા વાહમાં રખડી થાય તો પણ કોઈ ના સિલિન્ડર ના મળ્યું. આપણા વાહમાં સિલિન્ડર ક્યાંથી મળે? કેમ? આપણા વાહમાં સિલિન્ડર ઓછા છે અને ગિલિન્ડર ધાધા છે. अच्छा તેરા તો ગેમ બજાના પડેગા. એમાં મોટા મોટો ગિલિન્ડર તું. મોટા કામ ની કઈ ચાલ નથી. ઈ સુખી માણા ની નિશાની. કામ ધંધો ભલા માણા આખું ગામ કરે છે. મોટા આપડી પાસે એક ધંધાની લાઈન છે. ધંધાની લાઈન? અને એ તારી પાસે? હા, ધંધે જ આખા ગામ નામે લગાડી. ધંધે લગાડવાની વાત નથી, ધંધો કરવાની વાત છે. તો મોટા ધંધો કરવો નથી તો વાત છે. હા હે મોટા સોટી ગયો આ તો. બે ભેને બધાય નહીં. અરે મને ખબર નથી ને મારા નામે લોન બે હાર દીધી. તો શું હે, તારો ભાઈ છે, ભરી દીશે. અરે તમારા નામની બે હારી દીધી, બે એકાઈ કેમ ભરશે? ભરી લેતા ખુદામાં દે. ઘરો દબાવવા મારો કલેજો જીવતો રહી જશે.